ચાલો આપણે પહોંચી ગયા છીએ સ્માર્ટ પોઈન્ટમાં. કા ગાડીમાં બેસી ગયા છે ને બહુ મોટી શોપિંગ કરી છે. કેમ છો? મજામાં? સેવા કરવાની મજા આવે તમને? હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે 3:30 પોણા 4 જેવો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું જો જમી અને અત્યારે છે જો આપણે મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને રેડી પણ થઈ ગયા છીએ. અને જો આજે હે ને બીજ છે ને, તો આપણે જો બીજનો ઉપવાસ હતો તો ફરાળ મસ્ત કરી ફ્રી થઈ ગયા છે. ઘરનું બધું આ તે કામ કરી અને જો શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે તો હર હર મહાદેવ પહેલા તો બધાને. અને જો મમ્મી અને સાક્ષુ પણ જો મારી સાથે રેડી થઈ ગયા છે. જો અહીંયા છે. હાય ગુડ મોર્નિંગ નો હોય, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. સાક્ષુ નથી બોલતા આવડતું. મમ્મી જો રેડી હે. મમ્મીને જો આજે હાથ બતાવવા જવાનો છે કારણ કે મમ્મીનો હાથ જો હજી ને એવો છે. જો અહીં એટલામાં જો આ બધું એટલું હે ને હોજ ગયેલો છે. અહીંથી એટલાથી છે. જો અહીંથી આ પોચો ને બધું જો તમે જોઈ શકો છો. કારણ કે મમ્મીને હે ને પેલા બહુ ઉતાવળ હતી કે હું ફટાફટ પાટો છોડાવી લઉં. તો જો છોડાવી લીધો હે ને તો થોડીક અત્યારે તકલીફ પડે છે. તો પપ્પા કે હાલ બતાવી આવીએ કે જો કાંઈ પ્રોબ્લેમ હોય ને તો ફરીથી પાછો કદાચ પાટો આવે ને તો વરવી લે એવું છે. હવે જોઈએ, ડૉક્ટરને બતાવીએ બસ ખબર પડે કે શું છે. રેડી થઈ ગયા ને હજી જો દુકાનેથી કોઈનો ફોન નથી આવ્યો કે હાલો જવું છે. તો મેં ત્યાં સુધી ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી લઈએ. વરસાદનું કાંઈ નક્કી નથી, બહુ ઝીણો આવે છે, બહુ તો આવતો જ નથી. તમારા ગામમાં વરસાદ કેવો છે જરા કમેન્ટમાં કહેજો. અમારે તો હાવ નથી. આપણે કપડાં સૂકવી દીધા. ફોન આવી ગયો? હાલો, પપ્પાનો ફોન આવી ગયો હે. તો જો આપણે જવાનું છે સાથે સાથે. તો રોહિલ મને કે તું આવ. આપણે ત્યાંથી એમ કહેતા હતા ઘરનું થોડુંક શોપિંગ કરવાની છે. તો કે તું હોય તો કંઈક ઘરનું કાંઈ લેવાનું હોય તો કરિયાણું આ તે તો લેવાય જાય. તો મેં તો સારું હાલો આપણે ફ્રી જ છીએ અત્યારે, કંઈ કામ તો છે નહીં. તો જઈ આવે અને ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો આપણે ગોઠવાઈ ગયા આપણી ગાડીમાં. જો આપણે હાલીને આવ્યા તો દુકાને. જો પપ્પા આપણી સાથે આવે છે. હાય રોહિલ આવે છે. હા, જો પપ્પા ભેગા હોય ને એટલે કઈ બોલાશે નહીં, પણ ત્યાં જઈને હે ને રોહિલ કન્ટિન્યુ કરશે. પપ્પા જ્યાં દૂર હશે ને ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. ચાલો આપણે પહોંચી ગયા છીએ સ્માર્ટ પોઈન્ટમાં. કા મમ્મીને જો બતાવી જો દીધું. સાક્ષી તો હવે આપણે હે ને ખરીદી કરવા આવ્યા છીએ ઘરનું થોડા ઘણું બેન માટે કંઈક દોખું. જો આ બેન આપણે જો હવે ચાલુ થઈ ગયા હે. હા, વિન્ટર નથી આપણે ઓલો શું જોઈ દીધું કિન્ડર જોઈ જેમ્સ. હજી તો એન્ટર થયા હતા. હા, હાલો પેલા શોપિંગ તો કરી લે પછી. હવે હું લઈ એમાં કઈ હું નક્કી નહીં. કા હું લઈ એમાં નક્કી નથી. નક્કી કરીને નથી આમાં જે દેખાય ત્યાં લેવાનું. હા આબુ લેવાનું લઈ લે એમાં લેવાનું. તો સારું જોઈ લે હવે આપણે. કા ચાલો તો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને બહુ મોટી શોપિંગ કરી છે એટલે આમાં અમે હું નહીં, મને એવું લાગે છે પાછળ ડેકી આખી ભરાઈ ગઈ, અહીંયા ભરાઈ ગઈ. પપ્પાને તો બસમાં આવવું પડશે કારણ કે આગળ એટલો સામાન છે. જો कैसा लगा मेरा मजाक? કેટલો સામાન લીધો જો તમે જોઈ શકો છો. જો આ એટલો સામાન લીધો છે અમે. અને બિલ કેટલાનું થયું છે મમ્મી? બતાવો. અહીંયા જો તમે પ્રાઇસ જોઈ શકો છો. ક્યાં છે આ રે 375 રૂપિયાનું છે. આમાં જો તો પાછળ એટલો સામાન ભરેલો ફૂલ એટલે ફૂલ ડેકી થઈ ગયું. કા ખોટા ગયા. અને પપ્પા જો ઓલી આયુર્વેદિક જો હોસ્પિટલ છે ને જો સામે રહી ત્યાં બતાવે છે. ત્યાં અંદર વારો આવી ગયો હે રોહિન? હા, તો મને હે ને આજે અમારે ઉપવાસ છે ને તો મેં કીધું ચા પાણી પી આવે. જોકે ચા વિના હાલે એવું ન હોય, પણ આમ માથું ને એવું દુખે છે તો મેં કીધું ચા પાણી પી આવીએ. કા રોહિલ ને જો મારી હારે આજે બીજ છે. અમે બીજ રહીએ જ છે દર મહિને, વર્ષ દિવસ થયું રહીએ ને. તો પપ્પા ત્યાં બતાવે છે તો આપણે અહીંયા એટલામાં ક્યાંક ચા પાણી પી લઈએ. ત્યાં સુધીમાં પપ્પા કદાચ બતાવી દે. હા, દુકાનનો આપણે માલ લેવાનો છે.
ચાલો તો જો આપણે આવી ગયા એ ઘરે અને જો આપણે વળગી ગયા છીએ આપણા મિશન પર. મિશન છે રસોઈ જમવાનું બનાવવાનું. તો જો મમ્મીએ હે ને કોબી બટેકાના શાકનો વઘાર કરી લીધો છે અને આપણે જો લોટ બાંધી લીધો છે. રોટલી બનાવવાની તૈયારી જ છે જો. અને આ જો તમને બતાવતા જ ભૂલી ગઈશું કા, જો આપણે નવો હે ને ચૂલો લીધો છે. 4-5 દિવસ થઈ ગયા જો. કારણ કે ઓલો હે ને એક બાજુનો તમને બધાને ખબર હતી કદાચ કે આ બાજુનો જે હતો ને નાનો એ બગડી ગયો હતો. પછી થોડાક દિવસ થયા ને તો 2 દિવસ તો માનાયેલો તો આ બાજુનો એ બગડી ગયો. પછી આપણે તાત્કાલિક રાતે હે ને 8-8 લેવા જવો પડ્યો. કારણ કે હાલે એમ જ નહોતો ને, અહીંયા 2-3 જગ્યાએ બતાવ્યો રિપેરિંગ માટે તો અહીંયા ક્યાંય થાય એમ જ નહોતો. અને મમ્મીને જો દવાખાને આપણે ગયા હતા તો મમ્મીને હે ને કસરત કરવાનું કીધું છે. આની પહેલાં ગયા હતા ત્યારે કસરતનું જ કીધું. કારણ કે મમ્મીને હે ને અહીંયા બધી જે નસો હોય ને એ બધી જામ થઈ ગઈ છે. બીજું કંઈ પ્રોબ્લેમ નથી. દવા આપી છે જે દુખાવો ન થાય અને એમાંથી આમ નસો મોકળિયું થઈ જાય ને એવી દવા આપી છે. તો મમ્મીને કાલથી હે ને કસરત કરવા બહાર જવાનું છે. ઘરે તો મમ્મી હે ને એના જેવી પોલા હાથે કરે. અને આપણે બીજે કોઈક પાસે કરાવીએ જે એના પ્રેક્ટિસ હોય જે દરરોજ કરતા હોય. કારણ કે એ હે ને થોડુંક આમ વજન દઈને જોશથી કરતા હોય અને ઘરના લોકો હે ને ન કરી શકીએ. કારણ કે આપણે બીક લાગે અને થોડું ગોળું થાય એટલે ન કરી શકીએ. એ બહાર જેના પાસે કરાવશે ને જે મેં ઓલા હોય કસરતવાળા એની પાસે કરવાનું કીધું છે તો ફેર પડી જાય. મમ્મીને જો ડૉક્ટરે કહી દીધું હે કે જો તમે આ 15 દિવસ ધ્યાન નહીં રાખો ને તો કદાચ તમારે પછી એમને એમ જ હાથ રહે. એટલે મમ્મીને હે ને કસરત કરવાની કીધી જ છે. 15 દિવસની હજી તાજું હે ને તો ફેર પડી જાય ને હજી 15 દિવસ છે તો પછી વધુ થઈ જાય. જોકે ક્રેક થયો હે ને એ તો બધું સારું જ થઈ ગયું. હવે કાંઈ વાંધો નથી. મમ્મીને કામ કરવાનું કીધું ધીમે ધીમે એવું બધું છે. અને રોહિલ જો જે બીચ છે ને તો આપણે અહીંયા તમને બધાને ખબર જ છે કે નેજાવાડી છે તો ત્યાં દર્શન કરવા ગયા હે ને કદાચ કે હું પ્રસાદી લઈને આવીશ તો મેં એના ભાગની રસોઈ બનાવી નથી. એ કંઈ તો ગયા કે ત્યાંથી પ્રસાદી લઈને આવીશ. તો આપણે આપણી રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. શાક બને છે ને ફટાફટ હમણાં રોટલી બનાવે પછી શાક બની જાય પછી આપણે એ જ કુકરમાં ખીચડી પણ બનાવી નાખશું. તો હજી તો જો કોઈ જમવા નથી આવ્યા. 8 વાગી ગયા, મોડું થઈ ગયું. આવ્યા અને થોડીક વાર બેઠા અને ફ્રેશ થઈને જો રસોઈ સ્ટાર્ટ કરી છે તો સારું હાલો આપણે રોટલીને એવું બનાવી લઈએ. અહીંયા ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયો છે. આ બાજુ પીસે તો જો અહીંયા રસોડું ચાલુ છે રામાપીરની પ્રસાદીનું. જો અહીંયા ગાંઠિયા ફ્રેશ થાય છે. અહીંયા શાક છે, અહીંયા ખીચડી છે અને જ્યાં બુંદી જો આ છે. આ ભાઈ છે રસોઈયા જો અહીંયા બધી જો લેડીઝો બધું કામ કરે છે. તો જો આ બધા સેવા કરવાવાળા માણસો છે. આ મુકેશભાઈ કેમ છો? મજામાં? સેવા કરવાની મજા આવે તમને? બહુ મજા આવે. આ ભાઈ છે આ બધા સેવા કરે છે. હા બોલી જાઓ જય રામાપીર. બોલી જાઓ જય રામાપીર. આ ભાઈ આપણે તો જો આ બાજુ લેડીઝ બેઠી છે. આ બાજુ છે તો બોલી જાઓ જય રામાપીર. હા મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છીએ. અને અત્યારે જો રોહિલ છે ને રસોડામાં કંઈક કરે છે. ચા બનાવે છે જો. કારણ કે હે ને મારું માથું હે ને અહીંથી ગયા ને ત્યારનું એવું દુખે તો ત્યારે 10-10:30 જેવો ટાઈમ થયો હજી નથી એવું દુખે. થોડું આમ ઉતરું હે રસ્તામાં ચા પી દીધી કે એના કારણે દુખતું હોય ને કંઈ ખબર જ નથી મને શું હોય. તો મેં મમ્મીને કીધું મેં કીધું વાળ ખુલ્લા રાખ્યા હતા એટલે જ તો મમ્મી કે એવું નથી કે હું એવું આમ માનીએ પણ મેં હે ને આ 3-4 વાર કેટલી વાર એવું તો મેં અનુભવ કરી લીધું જ્યારે મેં ખુલ્લા રાખ્યું ત્યારે મારું માથું દુખતું જ હોય. તો મમ્મી કે હા એ કે ખુલ્લા ન રખાય કે તમે ટેવ છે ને ખુલ્લા રાખવાનું એટલે એવું થાય એ કે છે. એટલે તમે લોકો કોણ એવી રીતે એવી માન્યતા હોય એમાં માનો છો તો કમેન્ટમાં કહેજો કે એવું હોય કે ન હોય કે ખુલ્લા વાળ રાખીએ તો માથું દુખે કાંઈ એવું થાય કાં નહીં. તમારું શું કેવું? હે હું એવું માનતી નથી પણ મારે કેટલી વાર નોટિસ કર્યું આ પહેલી વાર નથી કેટલી વાર મેં ટ્રાય કરેલું. જ્યારે આપણે આમ ખુલ્લા મામાના સગાઈમાં મેં ખુલ્લા રાખ્યા હતા ત્યારે મારું માથું દુખતું હતું. શું હોય કંઈ ખબર નથી. સાચું બેન જો અહીંયા આવતા ભેગા જો
સાક્ષુ આય મોબાઈલ ધીમું કર કા એ જો મોબાઈલ જોઈશ કારણ કે આજ તો જોયો નથી ને એટલે રોહિત પાસેથી જો માંગ્યો છે મોબાઈલ નકર મારે સાક્ષુ તો બહુ મોબાઈલ જોવે છે જો નકરા દૂધમાં બનાવીશ કરું કારણ કે આજ બપોરે છે ને બન્યું નથી ને ચા તો દૂધ પડ્યું હતું તો મેં રોહિતને કીધું મેં ચા બનાવી દો તો કદાચ ચા પીધે જો માથું ઉતરે તો તમને બધાને ખબર છે કે આપણા બધા લોકોને ચા પી લે એટલે ગમે એવું માથું દુખતું હોય ને માથું મટી જાય દવાની જરૂર ન પડે ગાનો આપણા લોકોને બહુ એવું બધા આપણા ગુજરાતના કા તો માથું દુખતું હોય હા ચા બનાવો ચા પી લો એટલે મટી જાય સાચું હશે રોહિત એવું હોય છે એવું જ હોય ને. હોય છે હવે કેમ ખબર કા કપડાં જો અહીંયા સુકાય છે એટલે ધીમો ધીમો પંખો રાખ્યો છે અહીં સુકાય છે એટલે વાહારે સુકાય છે બહાર તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે કેટલોક ઝીણો ઝીણો આવશે એ તો કાંઈ ખબર નહીં કારો છે આમની આમ કેટલા દિવસથી વરસાદનું નામ જ નથી કા સારું હાલો આપણી ચા બની ગઈ છે તો ચા પાણી પી લે અને આજનો બ્લોગ પણ આપણે એન્ડ કરીએ છીએ અને આપણે આજે થોડોક નાનો એવો વિડીયો બનાવ્યો છે બહુ મોટો નથી બનાવ્યો કારો છે બરાબર શોર્ટ હારો કા થઈ જા ને હજી ગયો તો ને. હા આ રોહિલ જો નેજાવળીએ ગયા હતા એટલે એ ક્લિપ ને એવું હશે એટલે મોટો થઈ જાય નહીં વાંધો ચાલો તો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઇબ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય